ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુન પર ભગવાનની કૃપાને કારણે વિશ્વરૂપ દર્શન પછી ચતુર્ભુજ દર્શન અને છેવટે મનુષ્ય રૂપે મૂળ રૂપમાં ભગવાને અર્જુનને આશ્વાસન આપ્યું. ત્યારે અર્જુન બોલ્યા. અર્જુન ઉવાચ દ્રષ્ટવેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. હે જનાર્દન, તમારું આ સૌમ્ય માનવીય રૂપ જોઈને હવે હું સહજ સ્થિતિવાળો થઈ ગયો છું. શ્રી કૃષ્ણ દિવ્ય અને સૌમ્ય બંને છે, અને જ્યારે આ રૂપને અર્જુન જુએ છે ત્યારે તેનો બધો ભય અને વ્યથા ચાલી જાય છે. તેથી જ અર્જુન અહીં કહે છે કે હવે હું સહજ સ્થિતિનો અનુભવ કરું છું. ત્યારે ભગવાન તેને કહે છે. શ્રી ભગવાન ઉવાચ સુદુર્દર્શમિદં રૂપમ દ્રષ્ટવાનસિ યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શનકાંક્ષિણ. હે અર્જુન, મારું જે આ રૂપ તે જોયું તે જોવું ઘણું મુશ્કેલ છે. દેવો પણ આ રૂપ જોવા હંમેશા ઈચ્છા રાખે છે. દેવતાઓનું શરીર દિવ્ય હોય છે, જ્યારે ભગવાનનું શરીર ચિન્મય હોય છે. તેથી દેવતાઓ ભગવાનના દર્શન કરવા લાલાયિત રહે છે. વળી આગળ કહે છે, નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ચેજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસિ માયથા. જે રૂપે તે મને જોયો તે રૂપે મને કોઈ પણ વેદાભ્યાસથી, ઉગ્ર તપ કરવાથી, દાન આપવાથી કે યજ્ઞ કરવાથી પણ જોવાને શક્ય નથી. આ શ્લોકમાં ભગવાન દર્શનની દુર્લભતા બતાવતા કહે છે કે મારું આવું રૂપ વેદોનું અધ્યયન કરવાથી, તપ કરવાથી, મોટા મોટા દાન કરવાથી અથવા યજ્ઞો કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. જે પ્રકારનું રૂપ તે જોયું તે માત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. તે દર્શાવતા આગળ કહે છે, ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે અર્જુન, આવું સૌમ્ય રૂપ માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ જોઈ શકાય છે. આવી ભક્તિથી મને જાણવા, જોવા તથા તત્વથી મારામાં પ્રવેશી શકાય છે. અનન્ય ભક્તિ એટલે કેવળ ભગવાનનો જ આશ્રય હોય, સહારો હોય, આશા અને વિશ્વાસ હોય. અને તેથી જ 8મા અધ્યાયના 14મા શ્લોકમાં પણ ભગવાને કહેલું, જે અનન્ય ચિત્તવાળો ભક્ત નિત્ય નિરંતર મારું ચિંતન કરે છે તેની માટે હું સુલભ છું. તો આવી અનન્ય ભક્તિ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવતા ભગવાન કહે છે, મત્કર્મ કૃત મત્પરમો મદ્ભક્ત સંગવર્જિત નિર્વૈરઃ સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. હે પાંડવ, મને ગમે તેવા કર્મો કર, મને જ શ્રેષ્ઠ માનનારો થા, મારો ભક્ત થા, કુસંગથી મુક્ત થઈ જા, કોઈની સાથે વેર ન રાખ. આવો જે થાય તે મને પ્રાપ્ત કરે છે. અહીં ભગવાન 5 વાતો કહે છે, જેમાં પ્રથમ છે મત કર્મકૃત, મારી પ્રસન્નતાને માટે જ કર્મ કર. બીજું છે મત પરમ, જે મને જ પરમ ઉત્કૃષ્ટ સમજીને મારા પરાયણ જ રહે છે. મદ ભક્ત, જે કેવળ મારો જ ભક્ત છે, અર્થાત જેણે મારી સાથે સંબંધ જોડી દીધો છે,
અને હું કેવળ પરમાત્માનો છું એવો ભાવ રાખવાવાળો છે. એ પછી છે સંગવર્જિત, જેણે સંગ એટલે કે કુસંગનો ત્યાગ કર્યો છે તથા સંસારની આસક્તિ, મમતા અને કામનાને ત્યજી દીધી છે, તથા નિર્વેરઃ સર્વભૂતેષુ, જે પ્રાણી માત્ર સાથે નિર્વેર ભાવથી રહે છે તે મને પ્રાપ્ત કરે છે. આ સાથે જ 11મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપદર્શન યોગો નામ 11દશોऽધ્યાયઃ. હરિ ઓમ.